હા આપણે સમજ્યા હતા ને નેક્સ્ટ લેક્ચર. પછી મીટરમાં દર્શાવો સેમી ને. હા તો આજે છે ને આપણે સરવાળા અને બાદબાકીના દાખલા કરીશું. તમને આવડે છે ને સરવાળા અને બાદબાકીના દાખલા? હા મિસ આવડે છે ને. આવડે છે પણ એને પોઈન્ટમાં કઈ રીતે પોઈન્ટમાં કઈ રીતે આપણે દર્શાવવું, સરવાળા કરવા કે બાદબાકી કરવા, બરાબર? આજે મિસ સમજાવશે. હા ઈઝી મિસ ટોપિક છે. મિસ એકવાર થર્ડમાં આયા તા દાખલા પોઈન્ટ વાળા. તો આજે સમજી લો ને તમે આવડી જશે. હા. બરાબર બધાની નોટ અને પેન બહાર જોઈએ બધાની. મારી સાથે કામ કરવું પડશે આમાં. હો ચલો બધા હેડિંગ બાંધો. સરવાળા કરો. સાદિયા ઓથીમાં સદે પોથીમાં નહી, નોટમાં જ કીધું છે મિસે. હા તમે હારવા ગણશો ને લખવાનું તમે ભૂલ કરશો તો સ્વાધ્યાય પોથીમાં ભૂલ પડે ને. હ મિસ આપણે તમારી સ્વાધ્યાયપોથીમાં એક પાઠ આગળ વધી ગયા. એક પાઠ આગળ વધી નથી ગયા. આપડો ચેપ્ટર 8 ચાલે છે. હજી તો ચાલે છે ને મિસ. ચલો સરવાળા કરો ચેપ્ટર 8 ચાલે છે. એની અંદર સરવાળા કરો એ પ્રશ્ન છે. તમારે અત્યારે નોટમાં લખવાનું છે નહીં કે સ્વાધ્યાય પોથીમાં. ઓકે ચલો તમારી નોટમાં હેડિંગ બાંધો કે સરવાળા કરો એવું હેડિંગ બાંધો. એમાં પ્રશ્ન 1 0.8 + 0.6. જો હવે જે મિસ સમજાય છે ને એમાં દરેક નું ધ્યાન. જો સૌથી પેલું કામ શું કરવાનું છે? 0.8 જે છે એને હું એમ નામ લખી નાખીશ. મેં એને એમ નામ 0.8 ને લખી નાખ્યા. પછી શું છે? પ્લસ. તો પછી અહીંયા પ્લસ લખવાનું છે આ રીતે. પ્લસ પછીની રકમ શું છે? તો 0.6. 0.6. મિસ કેમ લખે છે ખાસ ધ્યાન. પોઈન્ટની નીચે પોઈન્ટ. પોઈન્ટની આગળ 0 અને પોઈન્ટ પછી 6. પોઈન્ટ પછી 6. 6. શું બોલ્યા મિસ? મિસ શું બોલ્યા? કેવી રીતે લખવાનું છે? એટલે પોઈન્ટની પછી મિસ એટલે જે એની એટલે મિસ બાજુમાં આપણે એની પોઈન્ટની જમણી મિસ બાજુએ છે. મિસ ગ્રેટ મિસ એટલે તમે જેમ પોઈન્ટ આપેલા છે ને તો મિસ જવાબમાં તેમ જ પોઈન્ટ લખવાના છે. બાકી મિસ આમ સિમ્પલ જ છે. નોર્મલી સરવાળા જેવા જ છે. ખાલી પોઈન્ટ મૂકવાનું છે. જવાબમાં આવે ને તો એ પોઈન્ટ જ મૂકવાના છે. જે ઉપરની લાઈનમાં છે ને એમ હેઠે. હા પણ સાંભળો તો ખરા. નોર્મલી સરવાળા જેવાય ભૂલ કરો છો. મિસ બોલે ને એમ લખશો ક્યારેય ભૂલ નહીં થાય. પોઈન્ટ નીચે પોઈન્ટ. પોઈન્ટની આગળ જેમ રકમ છે એમ પોઈન્ટ આગળ જ પડશે. પોઈન્ટ પછી જેમ રકમ હા છે એ પોઈન્ટ પછી જ જશે. 8 ને 6. 8 ને 6. સરવાળો કરો ચલો 8 ને 6. 14 નો 14 નો ચોગડો. ચોગડો પોઈન્ટ ના પોઈન્ટ વધી પડી પોઈન્ટ 1. એક એટલે એક એ કયા એટલે એક એટલે આન્સર 1.4 જવાબ આવ્યો. એ આન્સર છે. લખી નાખો ચલો આન્સર. મોઢે લખવાનું બરાબર. દરેકે મોઢે લખવાનું. ઉતારા નહીં મારવાના. ઓકે એના પછી જોવો હવે. 0.5 + 0.08 આ રકમ લખો ચલો. 0.5 + 0.0 સળંગ રકમ લખજો. આ નીચે આવી ગયું છે. આ સળંગ રકમ લખજો 0.5 + 0.08. તો જો હું આને કઈ રીતે લખીશ અહીંયા ધ્યાન. સૌથી પહેલા હું લખું છું ધ્યાન દેજો. 0 ના 0 0.5 ના 0.5. પછી મિસ શું બોલ્યા હતા મને કયો તો. નેક્સ્ટ શું કરવાનું છે? પ્લસ ના પ્લસ. પ્લસ પોઈન્ટની નીચે પોઈન્ટ. જો મિસ બોલે છે ખાસ ધ્યાન. પોઈન્ટની નીચે પોઈન્ટ. પોઈન્ટની આગળ કોણ છે ભાઈ? તો 0. 0 અને પોઈન્ટ પછી કોણ છે? 0.8. માફી અગ્રણી નોય
માઇક બંધ કરીને વાતો કરો. ફરીવાર મિસ રિપીટ કરે છે. પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની આગળ જેમ રકમ છે એમ પોઈન્ટ આગળ જ રહેશે. પોઈન્ટ પછી જેમ રકમ છે એ પોઈન્ટ પછી જ રહેશે. આમાં કોઈ બદલાશે નહીં. અને જ્યાં રકમ ઘટે છે ને, જ્યાં અહીંયા રકમ ઘટે છે, જો આપણી પાસે નથી તો 0 મૂકતો, કેમ કે મારે ભૂલ ના પડે. બરાબર. ચલો હવે 8 ના સરવાળો કરો. ચલો 0 માં 8 ઉમેરો તો કેટલા આવે? 8 ઓકે. 8 5 માં 0 ઉમેરી તો 5 પોઈન્ટના પોઈન્ટ પોઈન્ટ અને 0 ના 0 0.58. 58 ચલો 0.8 લખો ચલો. ઓકે. એના પછી જો 2.7 પ્લસ 6.08 કઈ રીતે લખે મિસ મને કયો? ચલો 0 પોઈન્ટ પેલા 5 લખ નાખો. પેલા નામે સૌથી પહેલા શું લખવું? 2.7 મિસ 2.7 ના પછી પછી 0.08 નહીં, મિસ એવું બોલતા જ નથી. મિસ એવું બોલતા જ નથી. બીજા સ્ટેપ પર મિસ એમ જ નથી બોલતા. બોલું શું મિસ બોલો? હા બોલો. મિસ પોઈન્ટ ની નીચે પોઈન્ટ મિસ આ પોઈન્ટ ની નીચે પોઈન્ટ પછી મિસ આ ત્રીજું કે બીજું? ત્રીજું થઈ ગયું. પછી હા એની પછી 0.8 ઓકે. અને મિસ સાથેના બાજુમાં 0 સાથેના બાજુમાં 0 મિસ 0. અહીંયા ઘટે છે એટલા માટે આપણે 0 લખાય. પછી હવે 8 ના 7 પછી પોઈન્ટ નો પોઈન્ટ એમનો પછી પોઈન્ટ ના એટલે મિસ છે ને 8 8.78 8.78 ઓકે. સમજાણું તમને? હા ઓકે લખો ચલો. બીજું હું તમારી હાલત લખું છું. જેમ લખવું એમ લખો. અમે તમે એક કરશો તો આપણે દાખલો ખોટો પડશે. મેઇન શું છે તો પોઈન્ટ નીચે પોઈન્ટ, બધી રકમ પોઈન્ટ નીચે પોઈન્ટ. પોઈન્ટ આગળ જેમ આપી છે પોઈન્ટ આગળ જ રહેશે. પોઈન્ટ પછી જેમ આપી છે પોઈન્ટ પછી જ રહેશે. ઘણા શું કરશે ખબર? ચેન્જ કરી નાખશે. એટલે દાખલો ખોટો. સિમ્પલ. મિસ વારંવાર બોલે છે. ઓકે. હવે નેક્સ્ટ એના પછી દાખલા નંબર 4. 1.08 પ્લસ 1.008. એટલે મિસ પોઈન્ટ ના એટલે પોઈન્ટ પેલા 1.08 લખો. જો પેલા 1.08 0.08 પછી પછી પોઈન્ટ ના એટલે પોઈન્ટ પોઈન્ટ ના નીચે પોઈન્ટ પ્લસ લખવાના. હા આગળ પછી પ્લસ પછી 1.008 પછી પોઈન્ટ ની આગળ 1 અને પોઈન્ટ પછી 0.08 અને 8 ની જમણી બાજુ 0. એ ઘટે છે કઈ એક રકમ એટલે મેં 0 એટલે લખ્યું. 0 એટલે મિસ આ પેલા 8 માંથી 8 માં 0 નાખ્યો એટલે 8 8 માં 0 નાખ્યો એટલે 8 પછી 0 ને 0 પછી પોઈન્ટ 1 અને 2 એટલે આમ પોઈન્ટ ને 2 એટલે 2.088. વેરી ગુડ. ચલો લખી નાખો. અને આન્સર નહીં હોય. આની પીડીએફ મોકલીશ, ખાલી ક્વેશ્ચન જ હશે, આન્સર નહીં હોય. તમારે લખવા પડશે. હા તમને બધાને આવડે છે. આવડે છે ને? તમે ભૂલ ન કરતા. આવડે છે, ભૂલ હા ના મિસ કરતા. હા મિસ સાવ સહેલા છે.
ઓકે બરાબર. આ આપણે આ ગણ્યું તો એ છે. ચલો પાંચમા દાખલાની રકમ લખો અને પાંચમા દાખલાની રકમ લખો. લખાવી 4.85 4.85 પછી પોઈન્ટ ના એટલે પોઈન્ટ પછી પોઈન્ટ ના એટલે પોઈન્ટ પછી 5.9 અને ઓલા 5 ના એટલે 0. અહીંયા ધ્યાન પોઈન્ટ ના નીચે પોઈન્ટ 4 ની નીચે 5 લખવાના છે અને અહીંયા 8 ની નીચે 9 લખવાના છે. 9 અને 5 ના નીચે 0. આ પોઈન્ટ ના પોઈન્ટ પછી પેલા 18 પછી 18 પછી 67 અને જ્યાં રકમ ઘટે છે ત્યાં શું કરવાનું છે આપણે? ત્યાં 0 લગાડવાના છે. 0 અહીંયા 0 ને અહીંયા 0. અહીંયા 0 ને ઓલા આપણે 5 ના હેઠે 0. મિસ પેલા 12 લખા પેલા ઓલા 5 માં 5 ને 7 12 8 12 બગડો વધી પડી 8 ને 1 14 પછી 8 ને 1 પછી 8 ને 9 9 ને 9 મિસ 24 થાય. 18 માં 6 ઉમેરો. 18 માં 6 ઉમેરો. હા 24 નો ચોગડો વધી પડી પોઈન્ટ ના પોઈન્ટ વધી પડી વધી પડી 2 પછી 6 4 ને 2 6 ને 5 11 ને 8 19 મિસ 19 આવશે. 19 નો 9 વધી પડી 1 1 ને 1 2 1 ને 1 2 એટલે આન્સર આવશે 29.42. 29.42. હા વાહ વાહ કેમ સાદ બોલવું જરૂરી છે ભાઈ? મિસ તો બધા અવાજથી ઓળખી જાય. ચલો હવે અહીંયા ધ્યાન. હવે છે દાખલો આપીશ ને દરેકે મોઢે ગણવાનો છે. હું ટાઈમ આપીશ. કોઈ આન્સર નહીં બોલે. હું એમ કહીશ આન્સર બોલો પછી જ આન્સર બોલવાનો છે. દરેકે મોઢે ગણવાનો છે. મને ખ્યાલ આવે બધાને આન્સર પૂછીશ. બરાબર છે? પછી હું દાખલો સોલ્વ કરાવીશ. ત્યાં સુધી સોલ્વ નહીં કરાવે. એટલે મને આઈડિયાઝ આવે કે તમને બધાને આવડે છે કે નથી આવડતા. છો ને બધા રેડી ગણવા માટે? હા મિસ રેડી છીએ. ઓકે તો આ લખાઈ ગયું? હા મિસ. ઓકે મિસ હવે આપો. આપું ચલો. હવે આ રકમ છે. ચલો છઠ્ઠા દાખલાની ગણો. ચલો તમે બધા રેડી છો? કોઈ બોલતા નહીં હો. કોઈનું માઇક શરૂ ના જોય જ્યાં સુધી મિસ એમ નો કહે ને માઇક શરૂ કરીને આન્સર બોલો ત્યાં સુધી. મિસ મારા થઈ ગયો. ઓકે 2 મિનિટ 2 મિનિટ હજી જેને બાકી હોય ને એ પૂરું કરી નાખે. બરાબર મિસ રાહ જોવે છે 2 મિનિટ. જો તમે પોઈન્ટ નીચે પોઈન્ટ લખીને જેમ મેં બોલી ને એમ દાખલો ગણ્યો હશે ને બધા રાઈટ આન્સર હશે. અને મને વિશ્વાસ છે કે તમે બધાને સમજાઈ ગયું છે. તમને બધા રાઈટ જ હશે. હા તમારો આન્સર ટેલી કરજો પાછો. તમે ફરી વાર આપણે ટેલી કરી લેવાનું કે બરાબર છે. એકવાર જોઈ લે પાછું પોઈન્ટ નીચે પોઈન્ટ લખ્યો છે
પોઈન્ટ પછી જેમ રકમ છે એમ જ લખી છે દરેકે. હા, ઓકે, તો સૌથી પહેલા છે ટીચર ત્રણ બોલી મારે પોઈન્ટ છેલ્લું બાકી છે. 986. આ ઊભી જ છો બરાબર. હારું લખી નાખો, હા. પછી હું લખાવું, પછી હું સોલ્વ આને કરાવું, તમારા પાસે આન્સર લઉં છું. હા. હમ. ઓકે, હવે મને આન્સર મને જોઈ છે. ચલો આન્સર મને કોણ કેશે આન્સર શું બોલું આવ્યું? હા બોલો. 8 ને 9 10 અમીશ છે એ ને આન્સર બોલું. હા બોલ ને, આન્સર શું આવ્યો તારે? 5.846. મેં શું ઓકે ચલો બોલું? હવે, હા બોલો બેટા. મીસ 105.846. હા, એના પછી હવે કોણ બોલશે? એના પછી કોને આન્સર આવ્યો છે બોલો, મને ખબર પડે કે તમારા બધાને આન્સર કેવા આવ્યા છે. 2 મિનિટ લખું છું જી. ઓહો, હજી લખે છો તું? બહુ લખ્યું તું એ તો. ઓહો. ચલ લખ, હાલો હું વેઇટ કરું છું 2 મિનિટ. થઈ ગયું. ઓકે બોલો આન્સર, ચલો. શું આવ્યો તમારે આન્સર? ટીચર 117 બોલે જવાબ. આન્સર શું આન્સર આવ્યો? આવ્યો ઈ. હા તું બોલ ને પણ. આન્સર હા આન્સર શું આવ્યો તારે? તે ગણ્યો ને 14 દાખલા? 172. 14 172. ઓકે, તો અહીંયા ધ્યાન આપણે સોલ્વ કરી. તમે સાચા છો કે ખોટા? હા, જો સૌથી પેલા પોઈન્ટ નીચે પોઈન્ટ મેં લખી નાખ્યો છે, જ્યાં ઘટે છે ને ત્યાં હું શું કરીશ? ત્યાં હું 0 મૂકી દઈશ. 0 હા. અહીંયા 3 રકમ છે, અહીંયા 2 છે, મેં 0 મૂકી દીધો. હમ અહીંયા ઘટે છે તો મેં 0 મૂકી દીધો. અહીંયા પ્લસ. ઓકે, પછી કે 6 માં 0 0 એડ કરો એટલે 6 ના 76. સદરે 6 અને 8 માં 6 ઉમેરો તો 14. 14 નો ચોકડો વધી 14 પડી વધી 1. પડી 1. 9 ને 1 પછી મિસ 9 15 10 10 ને 15 ને 15 ને 3 18 18 એટલે ઉપર 18 નો વધી પડી 1. પોઈન્ટ ના પોઈન્ટ બોલવાના છે. વધી આ પડી પોઈન્ટ 1. હા મિસ 1. બરાબર. પછી 3 ને 1 4 પછી 4 માં 7 મૂકી એટલે 4 5 6 7 8 9 10 11 11 11 માં 4 નાખી એટલે 15. જો આવી રીતે કરાય. 7 7 માં 3 ઉમેરીએ 10 10 14 ને 1 15 ફટાફટ થઈ જાય સ્પીડમાં. 15 નો કાચડો વધી પડી 1. એક પછી પછી 8 ને 1 8 ને 9 9 ને 1 8 10 ને 9 ને 1 10. 105.8. એમ મીન્સ આપણો સાચો એકલો 5.846. આસમાનમાં 105.886. મિસ મારા હાચા 46 પડ્યો. સોરી મિસ 86 846. નહીં મિસ મારા હાચા 46. પડ્યો. ઓકે સરસ. હા મારો હાચો પડ્યો. વેરી ગુડ બેટા. જો તમે મારી રીતે કરશો, મેં તો કીધું કે પોઈન્ટ નીચે જેમ પોઈન્ટ લખો છો એમ પોઈન્ટ નીચે પોઈન્ટ લખો તો સાચો જ પડે ને. હા ઓકે ચલો હવે આ ગણો જાતે. ચલો તો બધાને સાચો પડવો જોઈએ એટલે ને કે બધાને સાચો પડે. એમ કેમ સંખ્યા ઊંધી લખી ને તો એમાં જવાબ સાચો નીકળ્યો. સંખ્યા તમે આડી અવળી લખી હશે તો સાચો ન નીકળે ભાઈ. સંખ્યા વ્યવસ્થિત જ લખજો. પોઈન્ટ ની નીચે પોઈન્ટ બધા અને પોઈન્ટ ની આગળ જેમ રકમ છે પોઈન્ટ આગળ પોઈન્ટ પછી જેમ રકમ છે પોઈન્ટ પછી. ચલો કરો કામ. 5 ને 5 10. મોઢું બંધ જોઈ મને. હા તમારું માઇક ઓન જ ના જોઈ.
મિસ લખાઈ ગયું. ઓકે, તો હવે અહીંયા ધ્યાન. સૌથી પહેલી મિનિટ રકમ એક છે, લખાવો ચલો. રકમ લખાવો. સૌથી પહેલા 9.5 લખું, પછી શું લખું? 9.5 પછી 353. પોઈન્ટ ની આગળ કેટલા છે? પોઈન્ટ ની આગળ છે 4. બરાબર, પોઈન્ટ ની આગળ મિસ પેલા લખો 9.5. પછી પોઈન્ટ ની નીચે 9.5 તો પોઈન્ટ, લખાય પછી તો મિસ point એનો 29.445. 445 ની 45 જ છે, તો તે જીરો ઉમેર્યો સોરી. છે. પછી 314 પોઈન્ટ 314. 314 456 પછી 456. હવે મિસ એના પાછલી બાજુમાં બી જીરો અને ઉપર બી ઓલા બી. ઓકે 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 ઓકે. તમારે આન્સર શું આવ્યો મને એમ તો કે? આન્સર મિસ મિસ 343.406. 343.406 આવ્યો મિસ જવાબ. ચલો બીજા ને. ચલો બીજું બધા કામ કર્યું, આન્સર શું આવ્યો? હા કેવું? મિસ હું બોલું? મિસ 353. 50 51 ઓકે ઓકે ચલો 353.406. ઓકે હવે છે ને મિસ, ના હવે નહીં, હવે છે ને મિસ બનાવે છે, પછી ટેલી કરજો તમારો આન્સર, બરાબર? જ્યાં આપણને રકમ ઘટે છે ત્યાં હું સૌથી પહેલા 0 મૂકી દઈશ, કેમ કે હું ગણતરી કરું ત્યારે મને ભૂલ પડે એટલે ભૂલ નહીં નહીં. પડે. અહીંયા 0 મેં મૂકી દીધો, અહીંયા 0 મૂકી દીધો, અહીંયા મૂકી પછી દીધો. એને હેઠે 0 મૂકી દો. હા, હવે આવી ગયો, હવે ક્યાં મૂકીશ? હવે નો મુકાય મિસ. નહીં મિસ, હવે એક જ જગ્યાએથી. 5 ને 5 23 નો તગડો વધી પડી 2 ને 2 353.406. ચલો લખી નાખો હાલો, અને બધાનો સાચો જ છે. ઓકે ચલો લખી નાખો હાલો, જે બાકી હોય એ લખ, જે થઈ ગયું એ નો પ્રોબ્લેમ. આને તમને આન્સર નહીં હોય, આના તમને આન્સર નહીં મળે, તમને ક્વેશ્ચન જ આ રીતે ટીચર બોલો. અહીંયા 353.406, આ 406 પછી પોઈન્ટ 3 લખ્યું મેં. 3 કેમ એવું કર્યું? એવું કર્યું કેમ? એમ તો કેમ? મિસ મને એવું કઈક થયું હતું મિસ, મારે તો 343 આવ્યા હતા, એક ઓછો થઈ ગયો. મેં બધી 2 ની જગ્યાએ 1 મૂકી દીધી ભૂલથી. એમ નો ચાલે ને, મિસ વારંવાર બોલે છે કે ધ્યાન દો બેટા. તમે જવાબ લખાયો પછી મેં લખી નાખ્યો. ચલો આ જવાબ સાચો પછી લખજો, પછી જવાબ સાચો લખજો. હા મિસ લખી નાખ્યો. ઓકે ચલો હવે 8મો. કરવાનું હશે. હા કરો ચલો હાલો, બધાને આન્સર આવવો જોઈએ. જો તમને બધાને આવડે છે, પોઈન્ટ નીચે પોઈન્ટ એટલે 89.3. પોઈન્ટ ની આગળ કોણ છે ભાઈ? તો 7. અને પોઈન્ટ પછી કોણ છે? તો 43. બરાબર, પછી પ્લસ ના પ્લસ, પછી પોઈન્ટ ના પોઈન્ટ, પોઈન્ટ ની આગળ કોણ છે? 0. જવાબ નહીં બોલી જતા. જવાબ નહીં બોલું, ચલો કરો હવે કામ.
આ બધું તમને લખતા આવડે છે એટલે મેં લખી નાખ્યું છે. તમે કામ કરવાનું. મિસ મને તો ઘડીક વારમાં જવાબ મળી બી ગયો. ઓકે તો એક બંધ જવાબ ના બોલતો બીજાને કરવા દે. જવાબ મળી ગયો. મિસ મળી ગયો. ઓકે જ્યાં આપણે રકમ ઘટે છે ત્યાં હું 0 મૂકી મારો દઈશ ખોટો બરાબર. પડ્યો. એક મિનિટ મિસ કરતા નહીં ઘડીક જવાબ. ભૂલમાં મેં છે ને ઓલું કરી નાખ્યું હતું. ભૂલ કેમ થાય છે મને એ નથી ખબર પડતી. બોલો તમારે મીન્સ ક્લિયર બોલે છે કે પોઈન્ટ નીચે પોઈન્ટ કેમ ભૂલ થાય મને એ નથી. પોઈન્ટ નીચે પોઈન્ટ ભૂલમાં મેં છે ને 9 ની નીચે પોઈન્ટ લખાઈ ગયો તો. એ 3 ને મિસ 4. બોલે છે મિસ બોલે છે વારંવાર. મિસ 1 મિનિટ જવાબ નહીં કરતા. ના જવાબ કોઈ નથી બોલો. હું લખાવું પછી મને કહેજો કે સાચો કે ખોટો બરાબર છે. હા જો સૌથી પહેલા 3 ના 3 બરાબર છે. 3 માં 4 ઉમેરો ચલો એ આદમી કેટલા થાય 7 અને 7 માં 9 ઉમેરો 16 નો છગડો પોઈન્ટ ના પોઈન્ટ વધી પડી 1 જવાબ આવે 97.63. અને 9 ને 1 10 10 ને 7 10 ને 7 10 10 વધી પડી 1 મારો હાથ તો પડ્યો. ઓકે 97.63 હા ઓકે તમે જ્યારે છે ને 63 માં 6 લખતા હતા ને દાદા મેં આખો જવાબ ગણી નાખ્યો. વેરી ગુડ. સરસ. ઓકે રફ કરી મિસ નાખું. મારે હાથ તો પડ્યો. કરી નાખો. ઓકે જો એના પછી નેક્સ્ટ હવે 9મો દાખલો છે 3.9 47.8 અને 12.83. સૌથી પહેલા આપણે લખીએ. ચલો લખાવો. હવે તમને બધાને આવડી ગઈ છે લખતા. 3.9 એમ નામ લાગશે પછી પ્લસ ના પ્લસ પોઈન્ટ ના પોઈન્ટ પછી કઈ રકમ છે ભાઈ 47.8 તો અહીંયા 47 લખીશ અને 0.8 લખીશ અને પછી કોણ છે ભાઈ 12.83 તો પોઈન્ટ ના પોઈન્ટ પછી પોઈન્ટ મિસ પછી 83 છે અને 12.83. પોઈન્ટ ની આગળ 12 છે. હવે જ્યાં રકમ ઘટે છે ચાલો ત્યાં જવાબ મેં નહીં શું બોલતા કર્યું નહીં. જ્યાં રકમ ઘટે છે ત્યાં શું કરું હું 0 0 બધી સાઈડ. 0 0 લખી નાખીશ જ્યાં ઘટે છે એટલે મને ભૂલ ના પડે. ઓકે હવે 8 એક 8 16 3 3 2 5 5 6 7 જવાબ મળી ગયો. 1 મિનિટ બોલતો નહીં. 4 ને 1 5 5 ને 1 મિસ મને બી મળી ગયો. ઓકે તો સૌથી પહેલા 3 ના 3 બરાબર. હા મિસ ટીચર બરાબર જવાબ લખું તો જવાબ. ચલો 9 માં 8 ઉમેરો. 9 માં 8 એક 8 16 16 ને 25 દાદુ સર 16 ને 9 25 જવાબ આવશે. 25 માં બસ પેલા પાછળ લખવાનો પછી પોઈન્ટ કરવાનો પછી 3 ના માથે 2 પોઈન્ટ 3 ને 2 5 3 ને 2 5 5 ને 7 14 ને 8 જવાબ આવશે 8 અહીંયા કેટલા 8 જવાબ આવશે. અહીંયા કેટલા 3 ને 2 5 બરાબર 8 ને 2 5 માં 7 ઉમેરો તો 12 12 ને 2 12 ને 2 14 વધી પડી 1 4 ને 4 8 8 ને 1 9 એટલે 6 આવશે 4 4 ને 5 5 ને 1 6 7 ને 1 5 6 ઓલા ને લખવાનું તો ચોબડ્યો બસ લખાઈ ગયો. બસ આ તો પડ્યો.
મેં સાચો પડ્યો 64.53 સરસ. 64.53 નહીં જવાબ. જો હવે અહીંયા ધ્યાન હોય છે સરવાળા દાખલા તમને સમજાઈ ગયા છે. બાદ બાકીનો એક દાખલો હું કરાવું છું. તમને આની પીડીએફ મોકલી દઈશ, ખાલી સમજી લો તમે આ દાખલો. પછી હું તમને આની પીડીએફ મોકલીશ, તમારે પ્રયત્ન કરવાનો છે. નેક્સ્ટ લેક્ચર બધા સોલ્વ કરાવીશ પાછી. ઓકે મિસ મારી કરી જાવ છો. હા પણ એક દાખલો કરાવી દઉં ને, હા મિસ. પછી હું તમને આની આખા પીડીએફ મોકલીશ, બાદ બાકી ને સરવાળાની. તો બધા મોઢે ગણવાના છે, બાદ બાકીને મોઢે ગણજો. નેક્સ્ટ લેક્ચર એના સોલ્વ કરાવીશ, પણ તમે રફ બુકમાં ગણજો બાદ બાકીના દાખલા. સરવાળાના ભલે ફેર નોટમાં ગણો. હા તો પેલું શું છે, આપણે જેમ સરવાળો કરીએ છીએ એમ જ બાદ બાકી. 5.2 પછી -3.9 માઇનસ આ માઇનસ, પોઈન્ટ ની નીચે પોઈન્ટ ને પોઈન્ટ ની આગળ 3 ને પોઈન્ટ પછી 9. પછી શું છે જો અહીંયા ધ્યાન. હવે છે ને 2 માંથી 9 ના જાય. 9 નહીં જાય. 9 નહીં જાય. 5 વાગે 10 કરવા પડશે. જો હવે અહીંયા ધ્યાન. તમે નાના ધોરણમાં હતા ને ત્યારે 10 ઉપર મુકતા હતા, એવું નહીં કર. અહીંયા તો મારી સામે તો ધ્યાન દો તમે, હું શું કહેવા માંગુ છું. 2 માંથી 9 નો જાય એટલે મારે 10 કો લેવો છે, તો બાજુમાં 1 મૂકી દઈશ એટલે 12 થઈ જાય. ઉપર 10 મૂકી પછી 2 ઉમેરવાના ને એવો ધંધો નહીં કરવાનો, ડાયરેક્ટ સીધો. હવે મોટા ધોરણમાં આવી ગયા છો તમે, તો 12 મૂકી દો. યાદી ક્યાં રાખી લેવાની, લખાઈ તો ગયું. 10 કો તો થઈ ગયો. અહીંયા 10 કો લીધો એટલે અહીંયા 1 મૂકો એટલે બાજુમાંથી 1 કટ કરી નાખવાનું. અહીંયા 10 કો લીધો એટલે બાજુમાંથી 1 કટ કરવાનો. અહીંયા 1 મૂકો એટલે મેં કટ કર્યો, એટલે મેં 10 જ મૂક્યા છે. 1 નથી મૂક્યો, મેં 10 જ મૂક્યા. જો તમને સમજાવી દો અહીંયા ધ્યાન. તમે આવું કરતા હતા ને પેલા, 2 માંથી 9 નો જાય એટલે 10 કો લેતા હતા, 10 ને 2 12 કરતા હતા, એવું કરતા હતા કામ. 12 માંથી 9 કાઢતા હતા. પણ આ સિમ્પલ, બાજુમાં 1 મૂકી દો એટલે ઓટોમેટિક 12 જ થઈ જાય. બાજુમાં 1 મૂકો એટલે 12 જ થઈ જાય. ઉપર 10 લખવાની જરૂર ના રહે. એ 10 કો જ મેં લીધો છે, યાદ કઈ નથી રાખવાની. 10 કો જવાબ આવ્યો. મિસ 12 માંથી 9 કાઢીએ તો મિસ 3. એટલે મિસ તો 4 માંથી 3 કાઢીએ તો એટલે મિસ આ પેલું લખી નાખો. ચલો મેં કઈ રીતે કર્યું એ લખી નાખો. હજી તમને એક એક્ઝામ્પલ આપું. ચલો મને કહેજો હું કેમ 10 કો લઉં એમ. ખાલી એક એક્ઝામ્પલ આપું છું તમને. ચલો અહીંયા મારે 10 કો લેવો છે, મેં જેમ શીખડાયું એમ કે અહીંયા મારે 10 કો લેવો છે, તો હું કેમ લઉં, મને કરાવો તો કામ આમાં. ચલો તમે પેલા બાજુવાળામાંથી 10 કો લાવો ને, તમે 6 માંથી 1 માઇનસ 3 મિસ 5 લખશો, 13 ના બાજુમાં 1 લખી નાખશો એટલે મિસ 10 માં ઉમેરી નાખે 13. અહીંયા 1 લખી નાખો ને અહીંયાથી 1 કટ કરી નાખો. 1 કટ કરી નાખો એટલે 5. 13 માંથી 4 જાય. કેટલા વધે? 9 અને 5 માંથી 3 જાય તો 2. આ રીતે આવશે. ઓકે, સમજાણું? હા મિસ. ઓકે, લખાઈ ગયા પેલો દાખલા, રકમ લખાઈ ગઈ. તમારો પેલો દાખલા તો એક્ઝામ્પલ હતું, બીજું તો હા પેલો દાખલો હતો ને બીજો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ રાખ્યું. ઓકે, વાંધો નહીં. હું આની પીડીએફ તમને સેન્ડ કરી દઈશ. ઓકે, તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. પૂરો. હા એટલે મિસ જે તમે પીડીએફ મોકલશો એ પીડીએફ ખાલી અંગે ઓલો શીખવા